જમાડે કાઈ નો ગુલાબજાંબુ વ્યૂ હે મિત્રો કાઈ ઘટા નહીં એવો હાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ નારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાની ફરી એક વાર નવા દિવસે નવા વ્લોગમાં વિડીયોની શરૂઆત કરી દીધી આજ તો આપણે સવારમાં ને વાગી ગયા છે ડાયરો સવારના 8:30 થઈ ગયા છે બાદ લેવા આવ્યા છે તાજા તાજા ફ્રેશ ધાણા પણ મોટા મોટા થઈ ગયા જો ફૂલ આવી ગયા ધાણાને ખાતા ન ખૂટે ખબર એટલે કેવા મસ્ત મજાના ધાણા છે બાકી આપણા ઘઉં છે જોરદાર જેમાં આપણે દૂધ ભરવા જવાનો વાર આવ્યો દૂધ ભરી આવ્યું એમાં શું હોય ને દૂધ લઈને જવાનું હોય બીજું કાંઈ ન હોય ને ભેંસના દૂધના મિત્રો 6 ફેટ જ આવે બોલો કેવું કહેવાય 46 રૂપિયાનું લીટર દૂધ ફેટ કંઈક ફેટ સારા આવે એવું કંઈક કમેન્ટ કરો શું ખવડાવાય ફેટ સારા આવે મિત્રો કમેન્ટ કરજો કોઈ આપણે તબેલો હોય કોઈને દૂધ ભરવા જતા હોય ડેરીમાં આપણે હે ને સવારે એક ટાઈમ જ તે ભરવી સાંજે તો ખાવામાં જઈએ અમાર ભેંસને બહુ ફેટ આવે અમારે ભેંસને ફેટ જ નથી અમારે ગાયું ના 5 થી 6 ફેટ આવે ને બદલે ભેંસના દૂધના 6 ફેટ આવે તો કમેન્ટ કરીને જણાવજો ખાસ મિત્રો આપણે હે ને હવે ચિરામણ બાકી છે હે બે બીટ વતન શાક કરે શાક કરે હા ઓલી પાળીઓ થઈ ગયા ઘાટા થઈ ગયા થોડા ઘાટા હોય ગયા ઓલી પાળી અસલ થઈ ગયા એક માં બે નું હોય લગભગ એક જ નીકળતું છે મિત્રો આપણે પેલા તમને નથી દેખાડી ઓલ્યા કણે જોલી ઓલી અંચાર રહી એમાં તો જો કેળા થવા માંડી ગયા અહીંયા ને બીજી હોત થઈ ગઈ જો મસ્ત મજાની લૂમ થઈ ગઈ દોડો આવ્યો દોડો ભાલું હાલો 2 લૂમ થઈ ગઈ આપણે 3 થાય ઉલકાનું પાકવાની શરૂઆત થાય છે હવે 15-20 દિવસમાં જામફળ ખાઈ ગયા કિસકોલા ખાઈ ગયા કાઉંદડા ખાઈ ગયા એને વાસ આવે આપણે વાત જઈ કાલ પાકે કિસકોલા પોપટ ને એવું ખાઈ જાય ને મસ્ત સોઈટા છે આ ખાઈ ગઈ છે એક ખાઈ ગઈ આપણે વાત જઈ કાલ પાકે હાલો મિત્રો વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલમાં નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જો નાય તો એને થઈ જાય ફ્રેશ અને હવે એને જવાનું છે પાછું લગ્નમાં શરૂઆત થઈ ગઈ છે ક્યાં લગ્નમાં જવાનું એ તમને જોઈને તો ખબર પડી જ ગઈ છે ક્યાં જવાનું છે બાકી જો બા અત્યારમાં પેલા પાંદડા વાળા હતા ને નાખે છે બધા ઉકલ હોય ને લીમડાના ખાઈ જાય આશો પલવના તો ન ખાય બારા કાઢી નાખે પછી ખાતર થઈ જાય હાલો જાય છે ને આપણે નવા ઘરે જવું નવા ઘરે ઠેલો લેવાનો છે ઠેલો લઈ આપણે એને રાત રોકાવાનું છે ત્યાં કલ્પેશ જો અહીં બેઠો ડાયરાને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે ડાયરો મોજીમાં સ્વાગત છે આપણા નવા બ્લોગમાં સાવન છે લગ્નમાં સૌજીભાઈ કે હું એક જ જાઉં કલ્પેશ ને લઈ જાય એકલા જવાનું છે મારે રાજવીરભાઈ મને ક્યાં ટ્રેક્ટર ચલાવે ટ્રેક્ટર ક્યાં લઈ જવાનું ટ્રેક્ટર બા જો ભરે છે પાંદડા આવડા આશુપાલ ને ઉકળામાં નાખી દે કેમ કે એ તો ખાય નહીં
કાંઈ ભાંગે નહીં, ઈ બહુ કડક વા. હા સવડ આવે ભાંગે જ નહીં ભૂકો જ ન થાય. ભૂકો ન થાય, ચેપાઈ જાય ને. ઈ પાય કુકડામ નાખી. હાલો બા હું જાઉં છું કાલે લઈ પાછો. જા બધાને સીતારામ કહેજે. હારું. ચાલો મિત્રો આપણે છે ને નીકળીએ ફટાફટ કેમ કે છે ને થઈ જાય મોડું. ફાઇનલી છે ને બાબરકોટ પગ્યો ને આ છે મિત્રો આપણે ચશ્મા લેવા કેમ કે એટલે બાઇક આંક્યું ને એટલે એને મારા આંખમાં પાણી મંદી જવા એટલે એને આપણે આંખની સેફટી માટે ને એથી ચશ્મા લઈ લેવી સારા એવા. એટલે મિત્રો આપણે છે ને જો મોંઘા માયલા ચશ્મા ને લઈ લીધા છે. આપણને જો કે ચશ્માનો એટલો બધો કાંઈ શોખ છે નહીં, આ તો ખાલી આંખની સેફટી માટે ને જેવા જેવા લીધા છે આપણે. બાકી આપણને ચશ્માનો કાંઈ શોખ છે નહીં મિત્રો. ચાલો આવે ને ફટાફટ નીકળીએ ત્યાંથી. ચાલો મિત્રો ફાઇનલી છે ને મોંઘો આવી ગયો છું ને જાજુ સેટું નથી 4 કિલોમીટર જેવું છે. મારે સારો થઈ ગયો થોડાક વર્ષો પહેલા ને મારો ખાવ ખરાબ હતો તો અત્યારે મસ્ત થઈ ગયા મારે. ચાલો હવે ત્યાં જઈ ફાઇનલી મિત્રો આપણે સમય પહોંચી ગયા છીએ મોટા બદલા. આપણે પ્રતાપભાઈના માંડવે પહોંચી ગયા ને બાકી હાલે છે તો જો હલ્દીની રસમ હાલે છે. બાકી જો અહીંયા છે મોટી બધી હસ્તી વનરાજભાઈ. જય માતાજી મિત્રો, બોટાદના હસ્તી આવી ગયા છે અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. અને આ આપણે પ્રદીપભાઈના ડુપ્લિકેટ. બધા એ નામે જ ઓળખે. જો અહીંયા છે સૌથી મોટી હસ્તી. આ તો શીખ્યા રેહાઈ ગયો છે અમારો હું છે વળી હું રિહાઈ મારે પાણું છે નો હોય રેહાઈ છે હવે શું કરવું ક્યાંથી ગોતી આવડી મોટી મારે. કાલ આપણે કઈક ગોઠવી નાખશું. હાલો મુંજાવા નહીં. ફોટો તમને હારો બતાવી દઉં જો કેમ. બાકી પ્રતાપભાઈ ઉભા છે ને બાકી સામે જો ભૂરી ફેમિલી ફોટો જો પ્રતાપભાઈ. એટલે ગાલે અડાડ દો ગાલે. જમવા બેસી ગયા છીએ. જમવામાં કઈ આવું બધું છે. બાકી જો આખી ટીમ બેસી ગઈ છે આપણી વ્લોગર. આવીશું ભાઈ એ વરાજાન સરખું જમાડજો. પણ માપે હો પાછું બહુ વધારે નહીં ન હોય. ચાલો હવે મિત્ર આપણે પેટ પૂજા કરી લીધી નહીં વનરાજભાઈ? પેટ પૂજા કરી લીધી, જાંબુ ખાઈ લીધા. હા શરદી જો ચાલુ થઈ ગઈ છે. ઓગળી ગયા ઘડીક વારમાં. કડીકમાં તાત્કાલિક અસર. હા ને આ બાજુ જો અમારે કાલ શરદી જામવાની, આજ ખાઈ લ્યો તમે જેટલા ખાવા એટલા ગુલાબજાંબુ. સવાર માન પડવાની કા. રાજુભાઈ મારે મંડી ગયા છે. આમાં શેર નહીં જાંબુ. એમ જાંબુ નથી. બટકું બીજું છે. ભીમડા વારે કરી તો હું આટા મારો અહીંયા જાવ ને. એ છોકરા આવું ન કરાય. મારે છોકરા પણ છે હો બાકી. હળવા હળવા એ લ્યા પણ લ્યા મસ્ત મજાનો સનસેટ થતો હોય. સનસેટ ને વાર છે બાકી વ્યૂ છે જોરદાર. બાકી જો અહીંયા ચાલુ છે ફોટો શૂટ ચાલે છે. ગયા છે સાંજના 6:15 થઈ ગયા છે ને સનસેટ થવાની તૈયારીમાં છે. પણ આપણે થોડાક સાઈડમાં આવી ગયા નગર મસ્ત મજાનો સનસેટનો વ્યૂ આ ઉલ્કાથી. જ્યાં અમે ડેમના દરવાજા. ઉમેશભાઈ આવી ગયા ડ્રોન લઈને એટલે અમને એકાદ ક્લિપ આપજો. બીજું કઈ નહીં, અમે તમે વિડીયો ઉતારવાનો વાંધો ને અમારે કે પ્રમોશન તો કરી દેજો. અરે પાકું હાલો કોન્ટેક્ટ નંબર આપી દો. હાલો હમણાં પ્રમોશન થઈ જાય. 9624197074 ડ્રોન માટે ભાઈ. હા કોઈ પણ ને
કોઈ પણ પ્રકારનું ડ્રોન શૂટ નો વિડીયો તમારે જોતો હોય, ક્લિપ જોઈતી હોય, કોન્ટેક્ટ કરજો અમારે ઉમેશભાઈને. હા, આપણે વરાજાનું શૂટ ચાલુ છે. જો આમે વરાજા પછી એવો આમ જઈ રહ્યો તે ઘોડી ઉપર. બાકી વ્યૂ હે મિત્રો કઈ ઘટે નહીં એવો. આપણે છે ને પોગી ગયા છીએ પાછા ફોટો શૂટ કરીને ઘરે. ને હે ને મોટા હસ્તી જો પાછા બીજા એક આવી ગયા, જેકભાઈ. એ જેકભાઈ કેમ છે? સારું 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 હો. આજ બધા મોટા મોટા હસ્તી ભેગા થવાના હે. કોઈ મોટા હસ્તી નથી યાર. આપણે બધા હરકા છીએ. આવજો. રામે રામ. હાલો હાલો, રામે રામ. ઓ ભાઈ, હા, ડાયરા ને રામે રામ. હાલો નીલભાઈ, મળીએ પાછા. બસ હવે પૂરું થઈ ગયું.
જમાવટ પાડી દીધી ફાઇનલી મિત્રો આપણે મોજ કરી નહીં ડોક્ટર સાહેબ અમારા આ પહેલી વાર આવ્યા અમારા વ્લોગમાં બાકી જો વનરાજભાઈ જમાવટ કરી ને છેલ્લે છેલ્લે વાહ ભાઈ વાહ તો પેંડા થાય હો પેલા એમ નો હાલે પેલા પેંડા જોઈએ તો કીધું જ મેં લેવા હું લાલજીભાઈ આવીને મજા જમાવટ એકદમ મજા કરી અને શું કે ધમાલ કર્યા તો બહુ મોજ કરી હજી કાલે લગ્ન માં મોજ કરવાની હા કેમ બાકી મજા આવી ને તો વાંધો નહીં ચાલો આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં